નમસ્તે, જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો? મજામાં ને? આજે આપણે ફરી મળ્યા. આજે આપણે કયો વિષય શીખવાનો છે? અંગ્રેજી. અંગ્રેજીમાં ગયા વિડીયોમાં આપણે શું શીખ્યા હતા? તો કે A થી F સુધી જ્ઞાન કસોટી એક્સરસાઇઝ શીખ્યા હતા. A થી F સુધી જ્ઞાન કસોટી. ચાલો બાળકો, આજે આપણે શીખીશું સ્ટેપ બુક કાઢો. ઇંગ્લિશની સ્ટેપ બુક ચોપડી કાઢો તો બધાય. નોટમાં આજે કરવાનું નથી. તેમાં પાના નંબર 12 ખોલો તો પાના નંબર 12. તેમાં શું છે? તો કે પાના નંબર 12 માં સૌથી પહેલા આપણે નોંધ વાંચી લઈએ. વાંચો, સમજો અને લેખન મહાવરો કરો. બાળકો, મારી સાથે તમારે બધાએ નોંધ વાંચવાની રહેશે. બધાએ નોંધ વાંચવાની, શાંતિથી વાંચન કરવાનું છે, જેથી આપણે આગળ રિવાઇઝ કરતા જઈએ તેમ નોંધ તમે જાતે વાંચતા શીખી જાઓ. ચાલો બાળકો જોઈએ. વાંચો, સમજો અને લેખન મહાવરો કરો. તો આપણે પહેલા એબીસીડી તો શીખી ગયા. પહેલી એબીસીડી, બીજી એબીસીડી, કેપિટલ, સ્મોલ શીખી ગયા ને બાળકો? આજે આપણે શીખીશું આ કયો અક્ષર છે મહાવર? તો કે જી. પણ જી કયો? તો કે કેપિટલ જી. તેની બાજુમાં છે સ્મોલ જી. કેપિટલ જી, સ્મોલ જી. નીચે આપ્યો છે તે તેનો ઉચ્ચાર. તેની બાજુમાં તો કે કયા જી નો આપણને શબ્દ આપેલો છે સ્પેલિંગ? તો કે સ્મોલ જી નો. GIRL. ગર્લ એટલે છોકરી. હું એક સ્પેલિંગ 5 વાર બોલીશ, તેવી જ રીતે તમારે બધાએ ઘરે મારી સાથે સ્પેલિંગ બોલવાના છે, એટલે સ્પેલિંગ આપણને સાથે સાથે આવડી જાય. GIRL. ગર્લ એટલે છોકરી. GIRL. ગર્લ એટલે છોકરી. GIRL. ગર્લ એટલે છોકરી. ચાલો બાળકો, આપણે કયો સ્પેલિંગ શીખ્યા? તો કે જી. પણ કયો જી? કેપિટલ ને સ્મોલ. હવે આપણે ચોપડીમાં જુઓ, તમારી નોટબુકમાં જુઓ બાળકો. હવે તેમાં ઉપરનું ચિત્ર શેનું છે? તો કે છોકરીનું દેખાય છે બધા બાળકોને. હવે આપણે શીખીશું તેના મહાવરો. પણ કેવી રીતે કરીશું? હું મારી બુક અહીંયા બોર્ડ ઉપર મૂકીને જે મહાવરો કરો તેવી જ રીતે તમારે તમારી બુકમાં મહાવરો કરવાના રહેશે. પણ કેવી રીતે? તો કે 1 2 3 અને લાઈન. જો 4 લાઈન આપણને અંદર આપેલી છે. બધા બાળકો જો આપેલી છે. તો હવે હું જ્યાં આપણો જી છે તેની ઉપર મારું પુસ્તક મૂકું છું. હવે જો બાળકો, જી કેવી રીતે કરવી? તો સી 1 2 અને 3 લાઈન સુધીનો સી અને 2 લાઈનમાં આડો લીટો. પહેલા બધા બાળકો મારી સાથે જી ગોઠવો. 1 2 અને 3 લાઈન સુધીનો જી અને વચ્ચે આડો લીટો. 1 2 અને 3 લાઈન સુધીનો જી આડો લીટો. હું તમને સેમ્પલ પૂરતા થોડા અમથા ઉદાહરણ પ્રમાણે જી ગોઠવીને આપું છું. તમારે બધા શાંતિથી 1 2 અને 3 લાઈન સુધીના ગોઠવાના રહેશે. જો બાળકો, મેં ટપકા જોઈન્ટ કર્યા છે, પણ ટપકા જોઈન્ટ કરવામાં ખાસ ધ્યાન રાખજો, પેન્સિલ ઊંચી કરવાની નથી. શાંતિથી 1 2 3 લાઈન ઉપર જ ટપકા જોઈન્ટ કરવાના છે. જો મેં તમને ઉદાહરણ પ્રમાણે 4 ટપકા જોઈન્ટ કરીને બતાવ્યા, તેવી જ રીતે તમારે બધાએ આ ટપકા આપણે કેપિટલ જી ગોઠવાનો છે. હવે બાજુમાં તો કે સ્મોલ જી. પણ સ્મોલ જી કેવી રીતે લખે છે? તો 1 2 અને 3 લાઈનમાં જો કોઈ 4 લાઈન અડવાનું નથી. હું તમને અહીંયા મૂકીને એક અક્ષર ગોઠવી દઉં. 1 2 અને 3 લાઈનમાં સીધી દાદાજીની લાકડી. અને ઉપરથી સી. સી કેવી રીતે? તો કે 1 થી શરૂ થાય અને 2 ની લાઈનથી નીચે થોડું વાંકડું આવી જાય. આ રીતનું આપણે થશે સ્મોલ જી. 1 2 અને 3 લાઈન સુધી દાદાજીની લાકડી. ઉપર આવે છે કેપિટલ સ્મોલ જી. 1 2 અને 3 લાઈન સુધી દાદાજીની લાકડી. નીચે આવે છે કેપિટલ સી. આ થઈ ગયો આપણો જી. કયો મહાવરો થઈ આપણો? તો કે જી. નીચે આવે છે કેપિટલ અને સ્મોલ. 1 2 અને 3 લાઈન સુધી દાદાજીની લાકડી. નીચે આવે છે સી. જો બાળકો, આમે તમને ઉદાહરણ બતાવ્યું, દેખાય છે બધા બાળકોને? ચાલો હવે આપણે એના પછીનો મહાવરો શીખીશું. આ શીખ્યા આપણે જી. મેં એક જ જી તમને લખીને બતાવ્યો છે. તમારે બધાએ આ બધા આગળની લાઈનના બધા જી પૂર્ણ કરવાના રહેશે. ચાલો બાળકો, હવે તેના પછી કયો આપણને મહાવરો આવ્યો છે? તો કે એચ. પણ કયો એચ? તો કે
બાજુમાં છે સ્મોલ, કેપિટલ સ્મોલ, એનો ઉચ્ચાર નીચે આપેલો છે H. ચાલો બાળકો બાજુમાં જુઓ, કેપિટલ સ્મોલ h નું સ્પેલિંગ HUT, HUT, હટ એટલે ઝૂંપડી. હવે હું 5 વાર બોલીશ, તમારે મારી સાથે 5 વાર બોલવાનું. HUT, હટ એટલે ઝૂંપડી, HUT, હટ એટલે ઝૂંપડી, HUT, હટ એટલે ઝૂંપડી, HUT, હટ એટલે ઝૂંપડી. ચાલો બાળકો આપણે કયો મહાવરો કર્યો તો HUT, હટ એટલે ઝૂંપડી. હવે ખ્યાલ આવ્યો તમને? તો હવે આપણે તેને ચોપડીમાં પાછળ મહાવરો મૂકીશું. તો જુઓ મારી ચોપડી અહીંયા જુઓ, ઝૂંપડીનું ચિત્ર પણ આપેલું છે. આપેલું છે બાળકો તમારી ચોપડીમાં જુઓ બધાય. ઝૂંપડીનું ચિત્ર છે તો તેને શું કહેવાય? તો કે હટ. હટ એટલે ઝૂંપડી. હવે આપણે તેના મહાવરો કરીશું. તેમાં આવે છે 1 2 અને 3 લાઈન સુધી ઊભી બે લીટી અને વચ્ચે 2 લાઈનમાં આડી લીટી. 1 2 અને 3 લાઈનમાં ઊભી લીટી અને વચ્ચે આડી લીટી. આપણે ટપકા પહેલા જોઈન્ટ કરશું, ટપકા જોઈન્ટ કરશું, પછી આપણે નીચેના જે ખાના ખાલી છે તેમાં આપણે લખીશું. ઊભી લાઈનમાં કોઈ લખવાનું નથી, પહેલા બધા ટપકા શાંતિથી જોઈન્ટ કરવાના છે અને પછી નીચે આડી લીટીમાં લખવાનું છે. જો બાળકો બે લાઈનમાં મેં ટપકા જોઈતા અને જોઈન્ટ કર્યા અને નીચે મેં લખ્યું ખાલી. તો હવે આ કયું શીખ્યા આપણે? કેપિટલ H. હવે તેની બાજુમાં શીખીશું સ્મોલ h. સ્મોલ h કેવી રીતે થાય? તો કે 1 2 3 લાઈન સુધી ઊભી લીટી અને નીચેથી n આકાર જેવો ગોળ રાઉન્ડ. 1 2 3 સુધી ઊભી લીટી અને નીચેથી n આકાર જેવો રાઉન્ડ. આ થઈ ગયો આપણો સ્મોલ h. કયો સ્મોલ? કયો જાવો? તો કે સ્મોલ. હટ એટલે ઝૂંપડી. જુઓ બાળકો મેં તમને ઉદાહરણ પ્રમાણે થોડું મારે ત્રાંચું આપતે થોડું થયું છે કારણ કે મેં બોર્ડ ઉપર મારું પુસ્તક રાખીને કરેલું. તમારે બ્રેક કરવાનું, અક્ષર કેવા કરાવવાના છે સારા, કોઈ ઇરેઝ કરવાનું નથી. અહીંયા આપણે કયો શબ્દ શીખ્યા? તો કે હટ એટલે ઝૂંપડી. GIRL ગર્લ એટલે છોકરી, HUT હટ એટલે ઝૂંપડી. ચાલો બાળકો h પછી શું આવે? આપણે ABCD અગાઉ શીખી ગયા. તો h પછી આવે I. તો I માં શું આવે? તો કે કેપિટલ I, સ્મોલ I એનો ઉચ્ચાર. કેપિટલ I, સ્મોલ I અને તેનો ઉચ્ચાર. તેનો સ્મોલ I નો સ્પેલિંગ ICE. આઈસ એટલે બરફ. ICE આઈસ એટલે બરફ. ICE આઈસ એટલે બરફ. ICE આઈસ એટલે બરફ. ચાલો બાળકો આ બોલતા તો શીખી ગયા પણ એને લખતા હવે શીખવું પડશે ને. ચાલો પાછું આપણે પુસ્તક ખોલો અને પાના નંબર 13 સામેની પેજ ઉપર જુઓ બધા બાળકો. આપણે બાળકો કમ્પ્લીટ કર્યું. હવે જુઓ ત્યાં ઉપર આઈસનો સ્પેલિંગ છે, તેના મહાવરો છે. હવે આપણે કરીશું આઈસનો સ્પેલિંગ. તો કેવી રીતે? તો કે 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી, 1 માં અને 3 માં આડો લીટો, 1 માં અને 3 માં આડો લીટો. આમાં આપણે શું કરીશું? ટપકા જોઈન્ટ કરીશું. ચાલો 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી, 1 માં અને 3 માં આડી લીટી. બધા બાળકો પહેલા ટપકા જોઈન્ટ કરી નાખજો, પછી નીચેનામાં લખવાનું રહેશે. આ આપણો કયો આઈ થયો? તો કે કેપિટલ આઈ. હવે તેની બાજુમાં બાળકો સ્મોલ આઈ તો તમને સહેલાઈથી આવડી જશે. જો બાળકો બધાને દેખાય છે કેપિટલ આઈ મેં પૂરો કર્યો. હવે શીખીશું સ્મોલ આઈ. તો સ્મોલ આઈ માં શું આવે? તો કે તેમાં 2 લાઈન અને 3 લાઈન સુધી ઊભી લીટી અને ઉપર એક ટપકું. 2 3 લાઈન ઉપર લીટી અને ઉપર ટપકું. આ થઈ ગયો આપણો સ્મોલ આઈ. કયો થયો? સ્મોલ આઈ. જો ઉપર બરફનું ચિત્ર બતાય છે તો બરફ તમે જોવો તો તમને ઇંગ્લિશમાં વાત કરી હોય તો તમે કેવી રીતે કહો? તો કે આઈસ. આઈસ એટલે બરફ. આઈસ ડીસ ગોળા લખેલું હોય ને એટલે બરફના ગોળા. તમે જ્યાં જાઓ મમ્મીની સાથે તો ત્યાં લખેલું આવે છે ને બધી આઈસ. બરફને શું કહેવાય? આઈસ. આઈસ એટલે બરફ. ચાલો બાળકો આઈ શીખી ગયા. આઈ પછી શું આવે? તો કે જે. ABCD માં આઈ પછી આપણે શું શીખ્યા? તો કે જે. તો અહીંયા જે કેવો છે? તો કે કેપિટલ જે, સ્મોલ જે અને નીચે તેનો ઉચ્ચાર. કેપિટલ જે, સ્મોલ જે, નીચેનો તેનો ઉચ્ચાર. હવે તેનો કેપિટલ નો એ જે J U G. J U G. કયો જે થયો? તો
થયો કેપિટલ, આ થયો સ્મોલ, આ તેનો ઉચ્ચાર હવે આવે છે જે યુ જી. જગ એટલે જગ, જે યુ જી. જગ એટલે જગ, જે યુ જી. જગ એટલે જગ, જે યુ જી. જગ એટલે જગ. ચાલો બાળકો, હું 5 વાર બોલું છું, તમારે પણ 5 વાર બોલવાનું છે. સ્પેલિંગ ઉચ્ચારણ તમને બધું આવડી જાય, સાથે સાથે બધું આપણે મોઢે થઈ જાય. તો આપણે બોલતા શીખી ગયા. હવે જે શીખીશું લખતા. તો આપણે જે ઉપર મારું પુસ્તક રાખું, પહેલા 1 2 3 લાઈન સુધી ઊભી દાદાજીની લાકડી, અને 1 લાઈનમાં ઉપરની 1 લાઈનમાં ડી લીટી. 1 2 અને 3 લાઈન સુધી દાદાજીની લાકડી અને ઉપર આડી લીટી. 1 2 3 લાઈન સુધી દાદાજીની લાકડી અને ઉપર આડી લીટી. મેં ઉદાહરણ પ્રમાણે તમને 4 3 જે કરી દીધા છે, અને તમારે આખા ચોપડીમાં જે પૂરા કરવાના રહેશે. પહેલા ટપકા જોઈન્ટ કરવાના, બંને લીટીના ટપકા જોઈન્ટ કરવાના, નીચે પછી જે તમારે પૂર્ણ કરવાનો રહેશે. ચાલો બાળકો, જે પછી શું આવે કે પણ કે આપણા પુસ્તકમાં ક્યાં છે? તો કે પાછળનું પેજ ફેરવો. પાછળનો પેજ ફેરવો. જુઓ બાળકો, પાના નંબર 14 ઉપર જુઓ. પાના નંબર 14 ઉપર એમાં કયો આપણે આવે છે મહાવરો? તો કે કે તો કે પહેલા કેપિટલ કે, સ્મોલ કે તેનો ઉચ્ચાર. કેપિટલ કે, સ્મોલ કે તેનો ઉચ્ચાર. બાજુમાં શું આવે છે? તો કે આઈ એન જી. કયો કે છે? તો કે સ્મોલ કે, કે આઈ એન જી. કિંગ એટલે રાજા, કે આઈ એન જી. કિંગ એટલે રાજા, કે આઈ એન જી. કિંગ એટલે રાજા, કે આઈ એન જી. કિંગ એટલે રાજા. ચાલો બાળકો, કિંગ એટલે શું થાય તો તમને ખ્યાલ આવી ગયો. તો કિંગ એટલે રાજા. હવે તેના મહાવરો લખતા શીખીશું. તો તેમાં શું આવે છે? તો કે માં પહેલા આવે છે 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી. 1 થી 2 અને 2 થી 3 લાઈન સુધી ત્રાંસી લીટી. 1 2 3 લાઈન સુધી ઊભી લીટી. 1 થી 2 અને 2 થી 3 લાઈન સુધી આડી લીટી. આ થઈ ગયો આપણો કેપિટલ કે. કયો કે થયો? તો કે કેપિટલ કે. આમે તમે ઉદાહરણ પ્રમાણે કેપિટલ કે શીખવાડ્યા. હવે શીખીશું આપણે સ્મોલ કે. કયું શીખીશું? સ્મોલ કે. તો તે કેવી રીતે કરીશું? 1 2 3 લાઈન સુધી ઊભી લીટી અને 2 અને 3 લાઈનમાં આડી લીટી. 1 2 3 લાઈન સુધી ઊભી લીટી અને 2 અને 3 લાઈનમાં આડી લીટી. આપણે પહેલા ટપકા જોઈન્ટ કરીશું. 2 અને 3 માં નાને આડા લીટા આવશે. કોઈએ 1 થી આડા લીટા કરવાના નથી, કારણ કે આ કયો કે છે? કે સ્મોલ. જો બાળકો, કયો કે છે? સ્મોલ કે. તેની નીચે જુઓ, કે પછી શું આવે? તો કે એલ. કે પછી શું આવે? એલ. તો આપણે એલ કયો છે? તો કે કેપિટલ એલ, સ્મોલ એલ તેનો ઉચ્ચાર. કેપિટલ એલ, સ્મોલ એલ તેનો ઉચ્ચાર. તો તેનો સ્પેલિંગ જુઓ. તો કે સ્મોલ એના સ્પેલિંગ એલ ઈ એ એફ. લીફ એટલે પાંદડું. 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 ચાલો બાળકો, તમે બોલતા તો શીખ્યા, પણ હવે શું શીખીશું આપણે? લખતા. આ લખતા કેવી રીતે શીખીશું? તો કે 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી અને 3 લાઈનમાં આપણી એક આડી લીટી. 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી, 3 લાઈનમાં એક આડી લીટી. તેવી જ રીતે નીચેના ટપકા જોઈન્ટ કરીશું. 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી અને નીચેની એક આડી લીટી. 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી અને નીચે એક આડી લીટી. ચાલો બાળકો, કયો યાદ થયો? તો કે કેપિટલ. હવે કયો યાદ શીખીશું આપણે? સ્મોલ. સ્મોલ એટલે તમને સાવ ઈઝી લાગશે, કારણ કે તેમાં શું આવે છે? ઊભો લીટો. ચાલો બાળકો, હવે કરીશું આપણે સ્મોલ એલ. તો તેમાં આવે છે એક ઊભી દાદાજીની લાકડી, જે સીઝ 1 2 3 લાઈન સુધી ઊભી લીટી અને નીચેથી જે વળવાનું. 1 2 3 લાઈન સુધી ઊભી લીટી અને નીચેથી એક વળા. આ થઈ ગયો આપણો એલ. 1 2 3 લાઈન સુધી ઊભી લીટી અને નીચે આવે સાદી લીટી. આ થઈ ગયો આપણો એલ.
ચાલો બાળકો આપણે ફરીવાર એકવાર તેનું રિવિઝન કરીશું. આપણે આજ કયા કયા શબ્દ શીખ્યા? તો કે કેપિટલ જી, સ્મોલ જી અને તેનો ઉચ્ચાર. સામે સ્મોલ જી નો સ્પેલિંગ GIRL, ગર્લ એટલે છોકરી. GIRL, ગર્લ એટલે છોકરી. ચાલો તેના પછી શું શીખ્યા? તો કે H, કેપિટલ H, સ્મોલ h તેનો ઉચ્ચાર. કેપિટલ H, સ્મોલ h અને તેનો ઉચ્ચાર. સામે શું સ્મોલ h ના સ્પેલિંગ જોઈશું. HUT, હટ એટલે ઝૂંપડી. HUT, હટ એટલે ઝૂંપડી. તેની નીચે S પછી શું આવે? તો કે I. S પછી શું આવે? તો કે I. તેમાં શું આવે? કેપિટલ I, સ્મોલ I. કેપિટલ I, સ્મોલ I. તો તેનો ઉચ્ચાર બોલો. આપણે સ્પેલિંગ કરીશું. ICE, આઈસ એટલે બરફ. ICE, આઈસ એટલે બરફ. ચાલો બાળકો, I પછી શું આવે? તો કે J. કેપિટલ J, સ્મોલ j. કેપિટલ J, સ્મોલ j. તેનો ઉચ્ચાર JUG, જગ એટલે જગ. JUG, જગ એટલે જગ. હવે આવે છે કયો શીખ્યા આપણે? તો કે. પણ કયો કે? કેપિટલ અને સ્મોલ. કેપિટલ કે, સ્મોલ કે. તેનો ઉચ્ચાર કે. તેનો સ્પેલિંગ બોલીશું. KING, કિંગ એટલે રાજા. KING, કિંગ એટલે રાજા. KING, કિંગ એટલે રાજા. હવે આવે છે L. કેપિટલ I, L, સ્મોલ l. કેપિટલ L, સ્મોલ l. આવડો તેનો ઉચ્ચાર. હવે આવે છે તેનો સ્મોલ l નો સ્પેલિંગ. LEAF, લીફ એટલે પાંદડું. LEAF, લીફ એટલે પાંદડું. LEAF, લીફ એટલે પાંદડું. ચાલો બાળકો, મેં તમને રિવિઝન બે વાર કરાવ્યું કારણ કે તમને કેપિટલ કોને કહેવાય ને સ્મોલ કોને કહેવાય એનો તમને ખ્યાલ આવે એટલા માટે તમને મેં બે વાર રિવિઝન કર્યું. પણ આની આગળ આપણે શું શીખ્યા હતા? ભૂલી તો નથી ગયા ને? ચાલો એકવાર તેનું પાછું રિવિઝન કરીશું. તો તેની આગળ શું શીખ્યા હતા આપણે? તો કે ANT. હવે તમને આ તમારી ચોપડીમાં જ પાના નંબર 7 ઉપર જુઓ. આપણે એનું સ્પેલિંગ પહેલા શીખ્યા હતા. તો કેપિટલ A, સ્મોલ a શીખ્યા હતા. તો ANT, N એટલે કીડી. જે સ્પેલિંગ હું તમને અહીંયા બોલાવડાવું છું તે તમને બધાને મોઢે આવડવા જોઈએ. એટલા માટે હું એક સ્પેલિંગ કેટલી વાર? 5 વાર બોલું છું. તો આપણે આ એક સુધી શીખ્યા તો પણ આ શીખ્યા તો આગળનો અભ્યાસક્રમ આપણે ફરીવાર રિવિઝન કરીશું. ANT, N એટલે કીડી. પછી બોલ આવે છે. BALL, બોલ એટલે દડો. BALL, બોલ એટલે દડો. BALL, બોલ એટલે દડો. બી પછી શું શીખ્યા બાળકો આપણે? તો કે C. કેપિટલ C, સ્મોલ c અને તેનો ઉચ્ચાર. તો આપણે તેનો સ્પેલિંગ કરીશું. CAT, કેટ એટલે બિલાડી. CAT, કેટ એટલે બિલાડી. તો C પછી શું શીખ્યા? તો કે D. આપણે D માં કયો સ્મોલ નો શીખ્યા સ્પેલિંગ? તો કે DOOR, ડોર એટલે દરવાજો. DOOR, ડોર એટલે દરવાજો. DOOR, ડોર એટલે દરવાજો. હવે D પછી કયો આવે? તો કે E. EAGLE, ઈગલ એટલે ગરુડ. EAGLE, ઈગલ એટલે ગરુડ. પછી શું આવે? પછી F. FLAG, ફ્લેગ એટલે ઝંડો. FLAG, ફ્લેગ એટલે ઝંડો. ત્યાં સુધી આપણે પહેલા શીખી ગયા. આજે મેં તમને બીજી વાટેના સ્પેલિંગનું રિવિઝન કરાવ્યું. ત્યાર પછી આજે શું શીખ્યા? તો કે G, H, I, J, K અને L. પણ શેમાં શીખ્યા બાળકો આપણે? તો કે ઇંગ્લિશની બુકમાં. આપણે 4 લાઈનની બુકમાં લખ્યું નથી. તમારે બધાએ સારા અક્ષરે આમાં કટકા જોડી અને જે મહાવરો આપણે શીખ્યા છે તે લખવાના રહેશે. પણ મેં તમને ઉદાહરણ પ્રમાણે 2 સેમ્પલ આપ્યા છે. તમારે બધા ઉદાહરણ પ્રમાણે બધા G, બધા H, બધા I, જે મેં તમને કીધું છે તે બધા સ્પેલિંગ તમારે કરવાના રહેશે. મજા આવી ને બાળકો? હવે આવતા પછીના વિડીયોમાં મળીશું. બાય બાય.